जय श्री कृष्ण जय श्री राम मित्रों आज आव्या छे अमारी साथे कृणालभाई हलविया जेमनो जन्मदिवस छे એટલે આજે ગાય માતાની સેવા કરવાના છે। અમે આવ્યા છીએ અત્યારે બીમાર ગૌશાળાની અંદર કારણ કે આ ગાય છે જે દૂધ નથી આપતા નાના નાના વાછરડાઓ છે જે બીમાર રહે છે એટલે આજે આપણે એને ગરમીની અંદર આપણે ઠંડા શાકભાજી એમને ખવડાવશું મજા આવશે। ટમેટા છે કાકડી છે ચીબડા છે સાથે સાથે દૂધી પણ લાવ્યા છીએ। બસ આવી રીતના તમે પણ સપોર્ટ કરતા રહેજો ને આજે કમસે કમ 3-4 હજાર ગાયો છે એને આપણે ખવડાવશું અને આવી રીતના તમે પણ સેવા કરતા રહેજો। તો આજના યુવાન જે છે એ લોકો ભૂલી રહ્યા છે ગાયની સેવા કરવાનું। આજે હું કુણાલભાઈને પૂછીશ કે ગાય માતાની સેવા શું કામ કરવી જોઈએ। મૂંગા પ્રાણીઓની સેવા કરવી પડે કેમ કે બોલતા લોકો તો ગમે ત્યાં માંગી શકે છે પણ મૂંગા પ્રાણી ક્યારેય માંગી નથી શકતા અને બીમાર હોય એ તો ક્યાંય ઊભા બી નથી થઈ શકતા એટલા માટે એમની સેવા કરવી જરૂરી છે। ઘણીવાર આપણે એવું જોતા હોઈએ કે ઘણા લોકો દાન પુણ્ય તો કરતા હોય છે પણ અમુક જે જગ્યાએ કરવું જોઈએ જગ્યાએ નથી કરતા। તો ગાય આપણે દૂધ પીએ જ છે ને એનું એને સેવા કરવામાં આપણું શું આવી રીતના તમે પણ સપોર્ટ કરતા રહેજો આવી રીતના તમે પણ સેવા કરતા રહેજો। આજે કૃણાલભાઈને પૂછીએ કોઈ જીવતા લોકો હોય તો એ કોઈ પાસે મદદ માંગી શકે છે મનુષ્ય હોય કોઈ ગાયો કોઈ પાસે મદદ નથી માંગી શકતી અને બીમાર ગાયો હોય તો એ પ્લાસ્ટિક ખાય છે એના કરતાં શાકભાજી ખાય કે પછી કોઈ ફ્રૂટ રોટલી ખાય ઘાસ ખાય તે સારું રહે।